જય માતાજી મિત્રો, તો કેમ છો? મસ્ત મજામાં દેશો. આવી રીતે બ્લોગ અમારો જોઈ રાખો, સપોર્ટ કરી રાખો અને મસ્ત મજામાં રહ્યો. ને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ છે રવિવાર ને આજે આપણે જઈશું જો દુકાને. જે મિત્રો આપણે દુકાને પૂરી જાય છે ને રવિવાર છે એટલે ટ્રાફિક છે અને આજે આપણે બહુ શૂટ નહીં કરી. જોઈ શકો છો આ ઘનશ્યામભાઈ છે અને ગાડી ખરીદી ગયેલી છે. ગાડીનું ઓપરેશન કરાવવા જાય છે કાલ. ક્યાં જવાનું છે ઘનશ્યામભાઈ તમારે ઓપરેશન કરાવવા? બીજી હોસ્પિટલ ભાવનગર. બીજી હોસ્પિટલ. કેટલા દિનનું રોકાણ થવાનું? 7 દિવસનું રોકાણ થશે. કાળમાંથી ઓપરેશન થાય. મિત્રો આ રીતે ઓપરેશન કરાવે છે કેમ કે ગરીબ માણસ છે એટલે કાર્ડ ઉપર જ કરાવે છે ઓપરેશન. એ આયુષ્યમાન કાર્ડ ઉપર કરો. ટ્રાફિક છે જમીન ત્યાં પણ ગરીબોની ટ્રાફિક બહુ છે મિત્રો, જોઈ શકો છો તમે. જમીન પ્રસાદી લેવાની સલું છે અને ટ્રાફિક બહુ છે મિત્રો. આ જ રીતે પેંડા લઈને પૂગી જાય છે અને હવે આપણે હાકર કરવાની છે 30 કિલો. બીજું એટલે મિત્રો તમે હાકર જેટલી જોઈએ એટલે નહીં રહેશે. આપણે હાકર કરી નાખી 30 કિલો ભરી લઈએ પછી આવી રીતે બન્યા રહેજો આગળ સુધી. ખરાબને હાકર દઈ દીધું. જો આજે ટ્રાફિક હજી છે મિત્રો. આપણે જો આવી જશે સોડા બનાવવા, મેંગો બનાવવાનો સોડા 5 લીટર પાણી લઈ લીધું છે. આપણે મેંગો બનાવીને બતાવી કેવો મેંગો બને છે. આપણે મેંગો બનાવીશું પાણી લીધું છે. પાણીમાં ખાંડ એવાળી છે કે 2 કિલો 500 ગ્રામ ખાંડ નાખેલી છે. આ રીતે આપણે મેંગો સોડા બનાવી છે 15 લીટર. આપણે લાલુભાઈ ની દુકાને આવી જાય છે. જઈ શકો તો લાલુભાઈ શું કે છે આજ રવિવાર કેવાય જો? હાય માતાજી, રવિવાર તો ઠીક ઠીક. હવે એટલું બધું ટ્રાફિક હતું નહીં અને બહુ બેસી વાત ક્યાં નહીં હોય. બહુ ભંગડી વેચી. વિશાલભાઈ ની મુલાકાત આવ્યા છે આપણે. હા ઓ ભાઈ વિશાલ શેઠ કેવાય યારી. લાલુભાઈ સંભાળે છે રમુગડામાં. દુકાને આવો સોડા પીએ. સોડા આપણું સોડાનું છે. તમે એક સોડા કેટલા લો? એક સેડે ને. હા ચા ભાઈ જાય ચા તમે એ વિક્રમભાઈ ના તું કેમ આટા મારી છો? હા જો ને આવ્યા હતા લાલુભાઈ પાસે કઈ બ્લોકનું બરોબર છું ને. આજ રવિવાર હતો તો કઈ કેમ નથી રહ્યો આપણે બનાવવાનું. હા કેમ હાલ કેમ આમ બહુ બ્લોકમાં બરોબર મજા નહીં આવે એવું લાગે. હા ભાઈ યાર બહુ હાલતો આવે છે કા થાકી ગયો છે બેચારો ગરીબ માણસ. થાકી જઈશું. હા કેમ થાકી કેમ જેનું કાંઈક તો કારણ હશે ને તો થાકી ગયો છે એમાં. ઉભા ભાઈ એટલે સોડા જ વેચી ગયા. હા કેટલા ને વેચી? 1,00,000 1.5 લાખ વેચી? હા ના એટલી બધી વેચી હોય તો હું એવું બહુ તો મને ડાયરેક્ટ ના કહી તું ઘરે વળી ગયો એમ. હા કઈ કામ નહીં. 1,00,000 1.5 લાખ ની વેચી ભાઈ, ખોટું બોલે છે. આખું બોલજો હતું તો મિત્રો એટલી બધી સોડા વેચાતી હોય તો હું આ અત્યારે તમારે પાસે એટલી બધી વેચાય ને એટલે આપણે યાર સુખ નો સૂરજ ઉગશે પણ મજા આવશે. વાર લાગે પણ આવશે મજા યાર. દેત કે કાના અમે ડાયરા જોઈ છે હવે રાચે. હે ફ્રેન્ડ છો ને તમે મોટા. અમે તો સહી જ વાલી લો. તમે નથી અમે તો સહી જ છે. વિડિયો ને થોડી થોડી ક્લિપ તો આવડે. આવશે રાખશે વાર પણ આવશે મજા. થોડી થોડી ક્લિપ આવડે. હા આમ રહેવાની. હા બીજા એના વિડિયો નથી જોતા. હા જોવાનું ચાલુ કરશું પછી દેખ કે ને હું દે છે કઈ ખમું છું. તમે ખમી ગયેલા છો હવે. અમે ખમી ગયેલા છે ને આયા તો એક જ નિયમ ઉડે તો જ આ બાકી બાવળિયામાં ઘા. મિત્રો એ તો ઠીક છે ને દુકાને ગોતવા નહીં સડે ને પાછા. ગોતવા સડે તો સડે. આપણે ગઈ દુકાને બીજું શું કરશું? મિત્રો વચ્ચે આપણને ઓલો વિશાલ આપણને ફોન આપી દીધો છે અને આપણે બ્લોગ ઉતારશું આપણી ચેનલમાં. જો નીચે લિંક કદાચ આવે તો આવે આપણા બાઈક નકર આગળ નાખે એમ તો છે નહીં લિંક. મિત્રો આપણને લિંક નાખતા જ નહીં આવડતું છે તો હું નાખે. હા તો આવડે નહીં તો ખબર હોય તો તારો વાંધો છે. તો મિત્રો મળીએ આપણે નવા બ્લોગમાં.
તો મિત્રો કેમ લાગ્યો અમારો બ્લોગ જણાવજો જરૂરથી. અને મિત્રો કાલે આપણે કંઈક નવીન લાવવાનો આપણે પ્રયાસ કરીશું દરરોજ. કેમ કે એકને એક વસ્તુ લઈને તમે પણ કંટાળી જતા હશો, એટલા માટે આપણે કંઈક નવું લાવવાનો પ્રયાસ કરીશું. આવી રીતે અમારા બ્લોગ જોઈ રાખજો અને સપોર્ટ કરી રાખજો મિત્રો. તમારો ખૂબ ખૂબ દિલથી આભાર તમારો સપોર્ટ કરવા માટે. આવી જ રીતે બન્યા રહેજો બ્લોગમાં. ગુડ નાઇટ. કાલે મળીને આપણે